તો સુરતના સચિન પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં લાજપુર ખાતે આવેલા ભારત પેટ્રોલ પંપની પાસે એક ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રકનો આગળનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. બીકથી ટ્રક ડ્રાઈવરે ટ્રક છોડીને નાસી છૂટ્યો હતો. આમ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને સદનસીબે દુર્ઘટના ટળી હતી. સુરતના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લાજપુર ખાતે એક ટ્રકમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ભારત પેટ્રોલ પંપ પાસે બની હતી, જ્યાં ટ્રકમાં લાગેલી આગ જોઈ લોકોમાં દહેશત છવાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ટ્રકના ડ્રાઈવરે જ્યારે આગ ભભૂકતી જોઈ ત્યારે ભયના કારણે ટ્રક છોડી દેવાનો નિર્ણય કર્યો અને તરત જ નાસી છૂટ્યો હતો. થોડી જ ક્ષણોમાં ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી. ફાયર ટીમે કડી મહેનત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લીધી. જોકે ટ્રકનો આગળનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો અને ટ્રકને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે આગ પેટ્રોલ પંપ નજીક લાગેલી હતી. જો આગ વધુ ફેલાતે તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સદનસીબે ફાયર બ્રિગેડે તુરંત કાર્યવાહી કરતા વધુ નુકસાન અટકાવાયું હતું. હાલમાં સચિન પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાની તપાસ ચાલી રહી છે. શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, પરંતુ આગ કેવી રીતે લાગી અને કોઈ માનવ હસ્તક્ષેપ તો નહોતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.